ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંગે બેઠક યોજાઈ। ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજનાલક્ષી વિવિધ વિભાગો દ્વારા શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સરકારશ્રીની અનેકવિધ યોજનાઓના લાભ મૂળ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે વહીવટી તંત્ર દ્વારા લોકોની પરિસ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંગે બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગોએ કરવાની થતી તેમજ મુખ્યમંત્રી વન વિભાગ ખેડૂત ઉત્કર્ષ યોજના કામગીરીની સમીક્ષા કરવામાં આવી। આ દરમિયાન સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા જંગલની જમીન ફાળવેલ લાભાર્થીઓની સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટેની યોજના હેઠળ આવતી વ્યક્તિગત સિંચાઈ કૂવાનો લાભ, પશુ ખરીદી સહાય અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી। આ દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે તમામ તાલુકાઓમાં આયોજનબદ્ધ રીતે શિબિર યોજી પ્રજાકીય કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી। આ સાથે પશુ આરોગ્ય, ખેડૂત નોંધણી, આરોગ્ય તપાસ જેવી વિવિધ લાભો માટે શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અભિયાન હેઠળ તમામ આદિવાસી બહુલ વિસ્તારોમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી કરી આદિવાસી લોકોના વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓનો લાભ વધુ લોકો સુધી પહોંચે અને તેનો લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચે। દાહોદ જિલ્લાના 512 ગામડાઓના યોજના હેઠળ આવરી લેવામાં આવી રહ્યા છે। આ અંતર્ગત દરેક તાલુકામાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તાલુકા સ્તરે તાલુકા વિકાસ અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે, જેથી કરી તાલુકા લેવલે કામગીરી કરવામાં સરળતા રહે અને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળી રહે। આ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પ્રાંતના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, ગરબડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી તેમજ અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।